આજે છોટાઉદેપુર ખાતે જિલ્લાનો જે સ્વતંત્ર દિવસનો કાર્યક્રમ છે એમાં ઉપસ્થિત રહેવાનું થયું છે. ખૂબ સારી સંખ્યામાં બાળકો પણ ઉપસ્થિત રહ્યા અને આજે એક ખુશીનો પર્વ છે. છોટાઉદેપુરના નાગરિકોને આજના દિવસ માટે ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. સાથે જે અહીંયા પરેડ થઈ એના માટે પણ જે લોકો અહીં ઉપસ્થિત હતા, આપણું જે પોલીસ દળ છે એમને પણ અભિનંદન આપું. આજે એટલો ખુશીનો પર્વ છે. આજે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી લાલ કિલ્લાથી પોતાનું પ્રવચન ખૂબ સારી વાતો કરી, ખાસ કરીને સ્પોર્ટ્સની. અને એ દિશામાં જોતા જે વાઇબ્રન્ટ ગુજરાતમાં છોટાઉદેપુરના મહત્વ વધ્યું છે, ખાસ કરીને સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ્સ એમાં પણ હું છોટાઉદેપુરને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અગાઉના દિવસમાં પણ આખું વર્ષ વિભિન્ન યોજનાઓ થકી છોટાઉદેપુર વિકસિત થાય એવી પણ છોટાઉદેપુર જિલ્લો આદિવાસી જિલ્લો છે. ઉદ્યોગો આવશે. મેં કહ્યું એવું છોટાઉદેપુર જિલ્લામાં વાઇબ્રન્ટ ગુજરાત જ્યારે મધ્યઝનનું યોજવામાં આવ્યું ત્યારે ખૂબ મોટી સંખ્યામાં આપણે જોઈ શકતા હતા કે ગુજરાત સિવાયના પણ બીજા જે પ્રદેશો છે, ખાસ કરીને અલગ અલગ રાજ્યો છે, ઇન્વેસ્ટમેન્ટ માટેની પ્રાથમિકતા બતાવી છે. સાથે સ્પોર્ટ્સની જ્યારે વાત આવે છે ત્યારે પણ છોટાઉદેપુરમાં ક્યાંક ને ક્યાંક એવું લાગે કે સ્પોર્ટ્સને વધારે મહત્વ આપવામાં આવે છે. ત્યારે આપણે અહીંયા જે જિલ્લામાં છે એમને પણ તક મળે. કોમનવેલ્થ ગેમ્સ પણ આવી રહ્યા છે મધ્ય ઝોનમાં જ, આમ તો અમદાવાદમાં જ આવી રહ્યું છે. ક્યાંક ને ક્યાંક વડોદરા ખાતે પણ એનું સેન્ટર હશે તો એ દિશામાં આગળ વધવા માટે